હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, તો કેમ છો બધા મિત્રો? મજામાં હશો? તો મિત્રો અત્યાર સુધી તમે 12 પેપર સેટના એમસીક્યુ જોઈ ગયા છો. તો હવે આપણે પેપર સેટ નંબર 13 જોવાનું છે કે ભાઈ 13ના પેપર સેટમાં એમસીક્યુ જે આવેલા છે, તો હવે તમને જે એમસીક્યુ જોવા મળશે થોડાક રિપીટેડ ટાઈપના જોવા મળશે. રેડી? એટલે અમુક ચેપ્ટરના ક્વેશ્ચન જે હશે તમને એવું લાગશે કે આ ક્વેશ્ચન આપણે આગલા બી એમસીક્યુમાં જોઈ ગયા, તો એના જ એમસીક્યુ અમુક તમને જોવા મળશે, હે ને? તો હવે જોઈએ મિત્રો કઈ રીતે પેપર આપણે સોલ્વ કરીશું, કઈ રીતે એમસીક્યુ સોલ્વ કરવા જોઈએ, કઈ રીતે ફટાફટ સ્પીડ આવે, બરાબર? તો એના માટે શોર્ટ ટ્રિક્સ એ પણ હું તમને સાથે સાથે કહેતો જઈશ, તો જોતા જાઓ. તો પહેલો એમસીક્યુ આપેલો છે. પહેલો એમસીક્યુ શું આપેલો છે? પહેલો એમસીક્યુ કીધેલો છે 1 2 3 4. અહીંયા શું આપ્યું છે? સંબંધ આર એ આર બરાબર અહીંયા સંબંધ વ્યાખ્યાયિત છે, બરાબર? અને પછી એવું કીધેલું છે કે આર એ અહીંયા નીચેનામાંથી કયો ઓપ્શન સાચો છે ખોટો છે આપણે ચેક કરવાનો છે. રેડી? એટલે કયો ઓપ્શન સાચો છે એ સિલેક્ટ કરવાનો. તો પહેલી વસ્તુ, 4 ઘટકો આપ્યા છે. આપણે પહેલા શરૂઆત હંમેશા કઈ રીતે કરવાનું? પહેલા વાત કરશું સ્વવાચક, પછી વાત કરશું સંમિત અને પછી વાત કરશું પરંપરિત. રેડી? ચલો, ક્લિયર? હવે શું આવશે જો પહેલા આપણે જોઈએ સ્વવાચક. તો સ્વવાચક કોને કહેવાશે? તો સ્વવાચકમાં જેટલા બી ઘટક છે બધાના ડબલેટ્સ આવેલા છે કે નહીં? જુઓ તો ડબલેટ્સમાં જો આપણે અહીંયા પહેલો ઘટક આપ્યો છે 1 1, તો અહીંયા 1 1 છે, 2 2, 3 3, 4 4 છે, તો સ્વવાચક છે. ચલો, હવે મારે જોવાનું છે સંમિત. સંમિત એટલે શું? જે પણ ઘટક આપ્યો છે એનો રિવર્સિબલ ઘટક અંદર હોવો જોઈએ. તો આ ઘટક 1,2 છે, 2,1 છે, ક્યાંય નથી, તો એનો મતલબ સંમિત નથી. ચલો, રેડી? સ્વવાચક છે પરંતુ સંમિત નથી. રેડી? તો હવે જો અહીંયા તમને શું આપ્યું છે? સંમિત નથી આપ્યું છે. રેડી? તો આ ઓપ્શન થઈ શકે. પછી અહીંયા પરંપરિત નથી એવું કીધેલું છે, માત્ર સ્વવાચક કીધું છે, ને અહીંયા સામ્ય સંબંધ કીધું. સામ્ય સંબંધ બી નીકળી ગયો કેમ કે અહીંયા સંમિત નથી. ચલો, રેડી? બીજું અહીંયા સંમિત નથી ને અહીંયા સંમિત છે એવું કીધું છે, એટલે આ બી નીકળી ગયો ઓપ્શન. તો 2 ઓપ્શન નીકળી ગયા. હવે શું આવશે? ચેક કરવાનું રહેશે પરંપરિત. તો પરંપરિત ચેક કરીએ. તો પરંપરિત ચેક કરવા માટે શું કરવું પડશે? અહીંયા 1 2 1 3 અને 3 2 આપેલો છે. રેડી? તો આપણે એક ઘટક કેવો લેવાનો? આ ટાઈપનો ઘટક પસંદ કરવો પડશે, a, b અને b, c. તો મેં ઘટક પસંદ કર્યો 1, 3 અને 3, 2. તો અહીંયા ઘટક ઓર્ડર ક્રમયુક્ત જોડ શું બનશે? 1, 2 ઓલરેડી આવેલી છે. એનો મતલબ શું થઈ ગયો? આપેલો જે સંબંધ છે એ શું થઈ જશે? પરંપરિત થશે. રેડી? તો તમારો જવાબ શું થઈ જશે? સ્વવાચક, પરંપરિત અને સંમિત નથી. ચલો, રેડી? તો ઓપ્શન આવી ગયો. એના પછી આગળ વધારીએ મિત્રો. પછી બીજો પ્રશ્ન જોવો શું આપ્યું છે? વિધેય આપ્યું છે, z થી z માં વિધેય આપ્યું છે. z થી z માં વિધેય આપ્યું છે, f(x) બરાબર આપ્યું છે પૂર્ણાંક ભાગ વિધેય. અને એ શું કીધું છે? x એ અહીંયા બોક્સમાં x જે આપ્યો છે એ x થી અધિક નહીં તેવા પૂર્ણાંકોમાં સૌથી મોટો પૂર્ણાંક છે. તો વિધેય f એ શું કહેવાશે? હવે ધ્યાન આપજો. અહીંયા તમારી પાસે પ્રદેશ શું છે? પ્રદેશમાં તમારી પાસે છે z. એટલે તમે જે પણ ઇનપુટ આપશો એ બધા પૂર્ણાંક જ જશે. ઇનપુટ કેવા જશે? બધા પૂર્ણાંક. રેડી? જેમ કે 0 નાખ્યો, 1 નાખ્યો, 2 નાખ્યો, 3 નાખ્યો, તો જવાબમાં પાછો એનો જ પૂર્ણાંક આવવાનો છે. ડન? હવે જો તો પ્રદેશ ખ્યાલ આવી ગયો. રેડી? હવે વિસ્તાર શું આવશે? તો કે વિસ્તાર બી એ જ આવશે. જે પૂર્ણાંક નાખશો પૂર્ણાંક ભાગ વિધેયમાં તો એ પૂર્ણાંક બહાર આવશે સીધો. તો એનો મતલબ શું થઈ ગયો? કે તમારું જે વિધેય હતું, વિધેય શું થઈ જશે આપણી પાસે? તો વિધેય તમારું અહીંયા થશે 1 1 પણ છે અને વ્યાપ્ત પણ છે. રેડી? એટલે ઓપ્શન આપણે પસંદ કરશું 1 1 અને વ્યાપ્ત. કેમ કે તમે પ્રદેશ તમને આપ્યો છે, હવે આનો વિધેયનો વિસ્તાર મેળવશો એ પણ શું થશે? z જ થશે. તો તમારું જે વિધેય આપેલું છે એ 1 1 અને વ્યાપ્ત વિધેય છે. એના પછીનો પ્રશ્ન જોવો મિત્રો શું આપ્યું છે? a માં 3 ઘટકો. તો ધ્યાન આપજો, n ઓફ a માં 3 ઘટકો આપેલા છે, n ઓફ b માં 4 ઘટકો છે. તો ગણ a થી b ના સંબંધ. ક્યાંના? a થી b ના સંબંધ કેટલા છે એ વસ્તુ કહેવાની. તો એના 3 ઘટક છે. આપણી પાસે સહપ્રદેશમાં કેટલા ઘટકો આપેલા છે? 4. તો અહીંયા પહેલા કેટલા પસંદ કરી શકાય? 4, પછી 3 ને પછી 2. તો ગુણાકાર કરી દો બેટા. 4 તેરી 12, 12 દુ 24. તો અહીંયા જવાબમાં શું આવી ગયો? 24. એના પછીનો પ્રશ્ન શું આવશે? જોતા જાઓ. તો અહીંયા આપ્યો છે f એ r થી r નું વિધેય છે. f(x) બરાબર x - 1, x - 2 ને x - 3 હોય તો વિધેય f એ શું કહેવાશે? તો મિત્રો હંમેશા યાદ રાખજો, જ્યારે પણ તમારી પાસે બહુપદીય વિધેય આપેલું હોય તો બહુપદીય વિધેયમાં હંમેશા f(x) એ r થી r માં બહુપદીય વિધેય હોય બરાબર. તો જો f(x) નો ઘાત યુગ્મ હોય અથવા તો f(x) નો ઘાત અયુગ્મ હોય તો આમાં અમુક વસ્તુ ફિક્સ છે. જો f(x) નો ઘાત તમારો યુગ્મ હશે એટલે આખો બંધ કરીને તમે કહી શકશો કે વિધેય કેવું છે? અનેક એક અને અવ્યાપ્ત.
આ કેસમાં હંમેશા કેવું વિધેય આવશે તમારી પાસે? અનેક એક આવશે અને અવ્યાપ્ત વિધેય આવશે. હવે એની જ વસ્તુ જુઓ, એફ ઓફ એક્સનો ઘાત તમારી પાસે અયુગ્મ હશે તો અહીંયા આખો બંધ કરીને તમે કહી દો કે તમારું વિધેય વ્યાપ્ત વિધેય તો છે જ. કયું વિધેય છે? વ્યાપ્ત વિધેય તો છે જ. ઘાત અયુગ્મ હોય તો વ્યાપ્ત વિધેય તો છે જ આપણી પાસે. હવે ચેક શું કરવાનું રહ્યું? એક એક વિધેય. રેડી? હવે જુઓ આપણે ચેક કરીએ તો અહીંયા તમને વિધેય આપ્યું છે, કઈ ઘાત આપી છે? જો 1, 2 અને 3 એક્સ આપ્યા છે તો પદનો ઘાત શું થઈ ગયો? 3 થઈ ગયો. તો અયુગ્મ ઘાત થઈ ગઈ. તો આખો બંધ કરીને એક વસ્તુ નક્કી થઈ ગઈ કે વિધેય વ્યાપ્ત તો છે જ, બરાબર. તો વ્યાપ્ત છે એટલે વ્યાપ્ત નથી વાળા બે ઓપ્શન તો નીકળી જ ગયા. આ બે ઓપ્શન રિજેક્ટેડ, બે વૈધા. હવે શું જોવાનું છે? એક એક છે કે નહીં? અહીંયા x-1, x-2 ને x-3 આપણને ખબર છે. x બરાબર 1 મૂકો, 2 મૂકો, 3 મૂકો, જવાબ શું આવે છે? 3 માં 0. તો ભિન્ન કિંમતો પણ જવાબ 1. ભિન્ન કિંમતો જવાબ 1. એનો મતલબ શું થઈ ગયું? વિધેય તમારું કેવું વિધેય છે? એક એક વિધેય નથી. તો તમારો જવાબ આવી જશે વ્યાપ્ત છે પરંતુ એક એક નથી. રેડી? એના પછીનો ઓપ્શન જો, એના પછી આપ્યું છે અહીંયા 4 cos ઇન્વર્સ x એટલે કે 4 cos ઇન્વર્સ x પ્લસ સાઇન ઇન્વર્સ x બરાબર π/2. તો આનું સાદરૂપ આપીએ તો 4 માંથી આપણે 3 cos ઇન્વર્સ x લખીશું. એક cos ઇન્વર્સ આને આપી દઈએ તો sin ઇન્વર્સ x પ્લસ cos ઇન્વર્સ x શું આવશે? ને એનું નિત્યસમ છે તો એનું નિત્યસમ જવાબ આપશે π/2. યાદ રાખજો. તો અહીંયા π/2 કેન્સલ. તો આપણી પાસે વધ્યો cos ઇન્વર્સ x. 3 cos ઇન્વર્સ x બરાબર 0. તો અહીંયા લખાશે cos ઇન્વર્સ x બરાબર 0. તો x બરાબર શું લખાશે? અહીંયા cos 0. તો અહીંયા x બરાબર લખાશે 1. શું લખી શકાશે? અહીંયા x બરાબર 1 લખાશે. ચલો રેડી? હવે આગળ વધીએ. હવે એના પછી જો અહીંયા શું આપ્યું છે? સાઇન ઓફ sec ઇન્વર્સ ઓફ -3 પ્લસ cosec ઇન્વર્સ ઓફ -3 આવું આપેલું છે. હવે જોતા જાઓ. હવે શું કરવાનું છે? sec ઇન્વર્સ ઓફ -3 નો મતલબ શું થઈ ગયો? તો અહીંયા આપણે લખીશું સાઇન ઓફ sec ઇન્વર્સ ઓફ -3 એટલે અહીંયા sec ઇન્વર્સની અંદર માઇનસ તો એને લખાશે શું? પાઈ માઇનસ sec ઇન્વર્સ 3 પ્લસ cosec ઇન્વર્સ ઓફ -3 એમાંથી શું આવશે? સીધો માઇનસ બહાર આવતો રહેશે એટલે આને લખાશે cosec ઇન્વર્સ 3. ચલો રેડી? લખી શકાય. હવે શું કરશું? ધ્યાન આપજો. તો હવે સાઇન sec ઇન્વર્સ 3 અને cosec ઇન્વર્સ 3 તો આને શું લખી શકાશે? ધ્યાન આપજો. sec ઇન્વર્સ અને cosec ઇન્વર્સ એ થઈ ગયું -π/2 સામાન્ય કાઢ લો એટલે આ થઈ ગયું પાઈ માઇનસ π/2 તો sin π/2 આવશે 1. રેડી? તો તમારો જવાબ આવી ગયો 1. ચલો ક્લિયર? એના પછી જોઈએ નેક્સ્ટ. અહીંયા આપ્યું છે cos ક્યુબ, અંદર આપ્યું છે 3 sin ઇન્વર્સ 1/2. હવે વિચારો sin ઇન્વર્સ અને આપ્યું છે 1/2 તો આપણે ખબર છે સાઇનના ટેબલમાં 1/2 ક્યારે હોય? જ્યારે sin π/6 હોય ત્યારે. તો π/6 અને 3 આપેલો છે તો 3 દુ 6 એટલે π/2 આવી ગયો. cos ક્યુબ π/2 એટલે આખો બંધ કરીને કહેવાય બેટા 0. હા કે ના? હવે જો એના પછી નેક્સ્ટ શું આપ્યું છે? પ્રત્યેક ઘટક 0 અથવા 1 હોય તેવા 3x3 કક્ષાવાળા શ્રેણીની સંખ્યા. ટેક્સ્ટબુકનો બધા પ્રશ્ન આપેલો છે, ટેક્સ્ટબુકનો MCQ આપેલો છે, બરાબર. તો અહીંયા શું આપેલો છે? 9 ઘટકો. 3x3 કક્ષાવાળા શ્રેણીમાં કેટલા ઘટક? 9 ઘટકો. એક પહેલો ઘટક પસંદ કરો. કેટલી રીતે પસંદ કરી શકાય? 0 અથવા 1 એટલે 2 રીતે, બીજો ઘટક 2 રીતે, ત્રીજો ઘટક 2 રીતે, ચોથો ઘટક 2 રીતે, એવા 9 ઘટકો. તો શું લખાશે? 2 × 2 × 2 એટલે 2 ની 9 ઘાત થઈ ગયું બેટા. ચલો નેક્સ્ટ. એના પછી શું આવશે આપણી પાસે? A અને B એકબીજાના શું છે? વ્યસ્ત શ્રેણી છે. તો નીચેના પૈકી કયું પરિણામ સત્ય છે? જો વ્યસ્ત શ્રેણી હોય A અને B તો એનો આખો બંધ કરીને આપણે કહી શકીએ કે AB બરાબર BA બરાબર શું લખાય? એકમ શ્રેણી. હવે જો નેક્સ્ટ. જો શ્રેણી કે એ સમિત અને વિસમિત બંને હોય તો આવો એક જ શ્રેણી શક્ય બને કે જે સમિત બી છે વિસમિત છે. એ કયો શ્રેણી હશે? શૂન્ય શ્રેણી. ચલો રેડી? એના પછી નેક્સ્ટ જો આપણને આપ્યું છે શ્રેણી આપ્યો છે માટે ખાલી જગ્યા વિધાન સત્ય છે. હવે જો આને તો આપણે પહેલી વસ્તુ વિકર્ણ શ્રેણી તો કહી ના શકીએ. વિકર્ણ શ્રેણીમાં આ ઘટકો હોવા જોઈએ તો રિજેક્ટેડ. એ ઇન્વર્સનું અસ્તિત્વ નથી. નિશ્ચાયક મેળવો. નિશ્ચાયક મેળવશો ને તો આનો જવાબ 0 નહીં આવે. કેમ કે અહીંયા જો બધા ઘટકોમાં શું આવશે? આ 0 થઈ જાય. ખાલી આ ઘટકનો આપણે વિસ્તરણ કરવાનું રહેશે તો 0 માઇનસ પ્લસ હજી એક -1 એટલે આખું આવી ગયું. નિશ્ચાયકનું મૂલ્ય આવ્યું 1. તો એ ઇન્વર્સ અસ્તિત્વ નથી, ખોટું છે. -1 સામાન્ય કાઢી લેશો તો આઈડેન્ટિટી બનશે, એ પણ ખોટું છે. તો એક જ ઓપ્શન હોય a² બરાબર i3. એ પણ ચેક કરવાની જરૂર નથી જો તમે આ રીતે સ્માર્ટ કરી લ્યો તો, હે ને? હવે એના પછી જો તમને 3 ઘટકો આપેલા છે. શિરોબિંદુવાળા ત્રિકોણનું ક્ષેત્રફળ આપ્યું છે 30 ચોરસ એકમ આપેલું હોય તો કેનું મૂલ્ય મેળવવાનું કીધેલું છે? તો આપણે અહીંયા લખીશું ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2. નિશ્ચાયકમાં શું લખાશે? k 4 1 2 -6 1 5 4 અને 1 લખાશે. હા કે ના? હવે આનું સાદરૂપ આપીએ તો ત્રિકોણનું ક્ષેત્રફળ આપ્યું છે 30 અને ગુણ્યા 2 લખો બરાબર. અહીંયા શું લખાશે? નિશ્ચાયકમાં આપણે માનાંકમાં લખીશું કેમ કે અહીંયા મૂલ્ય પોઝિટિવ અથવા નેગેટિવ બી હોઈ શકે તો એના માટે આપણે મોડ લગાવશું. તો અહીંયા લખું મેં કે કાઉન્સમાં શું લખાશે? તો -6 * 1 -6 -4. રેડી? પછી આવશે -4 કાઉન્સમાં 2 * 1 2 -5. ત્યારબાદ શું આવશે? +1 કાઉન્સમાં
2 ચોક 8 અને માઇનસ માઇનસ શું થઈ ગયો +30. રેડી? અહીંયા માનાંક લાગશે. હવે જોતા જાઓ 30 દુ શું લખાશે 60 બરાબર માનાંકમાં -6 -4 તો આને લખાશે -10k. હવે જો 2 - 5 તો 2 - 5 આવશે 3 તો અહીંયા લખીશું -12. રેડી? પછી અહીંયા લખીશું +30 + 8 શું લખાશે 38 અને અહીંયા 2 - 5 એટલે આ થઈ ગયો પ્લસ. આ શું થઈ ગયો બેટા પ્લસ. માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ થઈ જશે. હવે જો 60 બરાબર માનાંકમાં 30 40 અને 50 તો આને લખાશે -10k + 50. હવે આમાંથી માઇનસ સામે કાઢ લો તો 60 બરાબર 10k - 50. તો હવે શું આવશે ધ્યાન આપજો. અહીંયા 0 0 અને 0 કટ થઈ ગયો કેમ કે 10 સામાન્ય નીકળે છે ને બધામાંથી એટલા માટે. હવે આપણી પાસે વધ્યું શું તો અહીંયા આપણી પાસે વધ્યું k - 5 બરાબર +or -6. તો હવે લખાશે k બરાબર 5 +or -6. તો k બરાબર 5 + 6 એટલે શું લખાશે તો કે 11 અને માઇનસ કરો એટલે -1. પ્રશ્નમાં k ની 2 કિંમત મળી ગઈ પણ પ્રશ્નમાં શું કીધું છે એ પણ જોજો. પ્રશ્નમાં કીધું જ્યાં k > 0 છેલ્લે લાઈન આપી દીધી છે આપણી આ લાઈન. આપણે આખું વાંચશું પણ આ લાઈન વાંચવાની રહી જશે. રેડી? તો અહીંયા છેલ્લે લાઈનમાં કીધું છે k > 0 છે તો જવાબ તમારો શું આવી જશે k બરાબર 11. ચલો ડન. તો અહીંયા આપણે 11 વાળો જે ઓપ્શન હતો એ પસંદ કર્યો આપણે. એના પછીનો પ્રશ્ન જોવો આગળ. જો એ 2x2 કક્ષાવાળો સામાન્ય ચોરસ શ્રેણિક હોય તો એડજોઇન્ટ ઓફ એનો નિશ્ચાયક તો આપણી પાસે એડજોઇન્ટ ઓફ એના નિશ્ચાયકનું સૂત્ર છે કે ભાઈ ડિટર્મિનન્ટ ઓફ એનો નિશ્ચાયકનું મૂલ્ય n - 1. હવે અહીંયા એની કિંમત 2 છે તો આને લખાશે ડિટર્મિનન્ટ ઓફ એ. તો તમારો જવાબ આવી ગયો ઓપ્શન ડી. ચલો ક્લિયર. નેક્સ્ટ. હવે આનું શું કરવાનું આનું કઈ રીતે સાદુરૂપ આપવાનું આનું પણ સિમ્પલ વિસ્તરણ કરી નાખું. બીજો રસ્તો જો તમને ગુણધર્મ તમે એક્સ્ટ્રા વસ્તુ શીખેલા હોય તો ગુણધર્મ શું કહેશે કે આ પહેલો જે સ્તંભ છે એને બીજા સ્તંભમાં ઉમેરો તો અહીંયા બનશે a + b + c a + b + c a + b + c ઘટક બની ગયો. સામાન્ય કાઢ લો તો બધામાં 1 1 1 1 1 1 બે સ્તંભ સરખા તો કોઈ પણ નિશ્ચાયકમાં 2 હાર અથવા 2 સ્તંભ સરખા હોય તો એ નિશ્ચાયકનું મૂલ્ય હંમેશા 0 થાય. તો અહીંયા બી જવાબ આવી ગયો 0. ચલો રેડી. એના પછી નેક્સ્ટ શું આવશે અહીંયા જો sin² 3x/x². અહીંયા આપ્યો છે કે x ≠ = 0 અને x = 0. x બરાબર 0 આગળ સતત હોય તો k ની કિંમત મેળવવાની કીધી છે. k ની કિંમત મેળવવાની કીધી છે k ની. તો સીધી વાત છે આપણે અહીંયા વિધેય સતત કીધું છે એટલે સીધું લખાશે લિમિટ x → 0 sin² 3x છેદમાં શું લખાશે અહીંયા x² બરાબર આપ્યું છે k. હવે સમજો અહીંયા sin² 3x છે મારે 3 બે વખત જોશે એટલે 3 નો વર્ગ એટલે 9 ઉપર નીચે ગુણાકાર અને ભાગાકાર. તો આવડું શું થઈ ગયું sin² 3x/9x². તો આ તો તમને જવાબ આપશે 1. તો વધ્યું શું k બરાબર 9. તો તમારો જવાબ શું આવી ગયો 9. ચલો રેડી. એના પછી જો નેક્સ્ટ ક્વેશ્ચન અહીંયા આપ્યો છે y બરાબર tan inverse 2x. પ્રશ્નમાં કીધું છે y નું x બરાબર 5 આગળ વિકલિત મેળવવાનું છે. તો સીધી વાત છે તમે વિકલન કરશો તો મળશે dy/dx. આનો વિકલન કરશો એટલે 1/1 + 2x નો હોલ સ્ક્વેર અને ઉપર આવી જશે 2 બરાબર. હવે x ની કિંમત તો ત્યાં થઈ જશે 1. હવે જો હવે શું કરો x ની કિંમત મૂકી દો તો 5 મૂકી તો 5 દુ શું થઈ ગયો 10 10 નો વર્ગ થઈ ગયો 100 100 ને 1 થઈ ગયો 101 ને ઉપર આવી ગયો 2. તો તમારો જવાબ આવી ગયો 2/101. ચલો ક્લિયર. બહુ સરસ મજાના પ્રશ્નો આપેલા છે. હવે જો અહીંયા આપ્યો છે d/dx of log cot x/2. તો d/dx of log cot x/2 તો આને સોલ્વ કઈ રીતે કરશું તો લોગનું વિકલન શું થઈ જશે લોગનું વિકલન થશે 1/1 cot x/2 ગુણ્યા કોટનું વિકલન શું થઈ જશે -cos x² x/2. હવે શું કરીશું ઇન્ટુ હજી બીજું શું આવશે cos x² x/2 અને x/2 નું વિકલન આવી જશે 1/2 લખાશે. હવે બધાને sin cosમાં કન્વર્ટ કરી દો તો આને લખીશું sin x/2 છેદમાં cos x/2 આગળ માઇનસ અહીંયા 2 અને અહીંયા આવી જશે cos x² છે એને લખાશે sin² x/2. રેડી. તો અહીંયા sin x/2 કટ તો હવે લખાશે માઇનસ. હવે શું લખાશે -1/1 sin x અને જવાબ આવી ગયો -cosec x. ચલો રેડી આવડી જશે હા કે ના. એના પછી નેક્સ્ટ જો શું આપ્યું છે એક સમઘનનું કદ 9 cm³ પ્રતિ સેકન્ડના દરથી વધે છે. એટલે એક વસ્તુ ક્લિયર છે સમઘન આપ્યો છે એટલે એનું કદ કીધું છે તો dv/dt બરાબર 9 cm³/સેકન્ડ વધે છે જ્યારે ઘનની ધારની લંબાઈ એટલે કે x બરાબર 10 સેન્ટીમીટર હોય ત્યારે તેના પૃષ્ઠફળના વધવાનો દર એટલે કે ds/dt બરાબર શું થાય આ વસ્તુ મેળવવાની તમને કીધેલી છે. હવે કઈ રીતે મેળવવી આ વસ્તુ તો પહેલાં તો તમે શું કરો તો સમઘનનું ઘનફળ શું થશે એ યાદ કરો. તો સમઘનનું ઘનફળ થશે ભાઈ x3. હવે વિકલન કર્યું તો dv/dt બરાબર 3x² અહીંયા લખીશું dx/dt
હવે dv બાય dt ની કિંમત મૂકી દો 9 સેન્ટીમીટર ક્યુબ પર સેકન્ડ બરાબર સામેની સાઈડ અહીંયા શું લખાશે તો અહીંયા તો આપણી પાસે 3x² dx બાય dt. હવે dx બાય dt નું સૂત્ર બનાવી લો તો અહીંયા લખાશે 3 તેરી 9 તો 3/x² બરાબર dx બાય dt. આ થઈ ગઈ dx બાય dt ની કિંમત. હવે તમારે શું મેળવવાનું છે એમના આપણે શું વધવાનું દર પૃષ્ઠફળ વધવાનું દર એટલે કે ds બાય dt. તો એનું પૃષ્ઠફળનું સૂત્ર વિચારો છે તો પૃષ્ઠફળનું સૂત્ર થશે s બરાબર 6x² વિકલન કરો ds બાય dt બરાબર શું લખાશે અહીંયા 12x. ds બાય dt બરાબર શું લખાશે અહીંયા 12x લખાશે. સાથે શું આવશે સાથે અહીંયા આવશે dx બાય dt બી આવશે એ ભૂલી ન જતા. હવે જો 12x ગુણ્યા dx બાય dt ની કિંમત શું આપેલી છે અહીંયા 3/x². બરાબર તો અહીંયા આપણે લખ્યું 3/x². હવે અહીંયા એક x કટ કરી દીધો તો લખાશે શું 12 તેરી 36/x. તો અહીંયા લખીશું ds બાય dt. ચલો ક્લિયર સમજાણું. હવે જો હવે આપણી પાસે શું કરવાનું છે x ની કિંમત મૂકવાની છે. x ની કિંમત કેટલી કીધી છે તમને 10 તો મૂકી દો 10 તો 36/10 એટલે લખાશે 3.6. રેડી એકમ શું આવી જશે સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ. રેડી તો અહીંયા 3.6 આવી ગયો સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ એકમ આપેલો છે. હવે જો એના પછીનો પ્રશ્ન f ઓફ x આપેલું છે f ઓફ x બરાબર x ની 1/x ઘાત આપી છે. x ની કેટલી ઘાત આપી છે 1/x. હવે આ પ્રશ્ન કઈ રીતે સોલ્વ થશે ધ્યાન આપજો. તો આના માટે આપણે શું કરવું જોઈએ તો આના માટે આપણે અહીંયા લખીશું કે વિધેય જે આપેલું છે એને મેં y ધાર લીધું x⁻1/x. હવે આનું વિકલન કઈ રીતે કરશું બંને બાજુ log લઈએ તો લખીશું log y બરાબર log x અને 1/x હતો એ છેદમાં આવી ગયો. હવે વિકલન કરો એટલે લખાશે 1/x અને અહીંયા લખાશે dy બાય dx. રેડી અને આને શું લખાશે છેદમાં x². અહીંયા x એઝ ઇટ ઇઝ log x નું વિકલન થઈ ગયું 1/x માઇનસ log x એઝ ઇટ ઇઝ x નું વિકલન થઈ જશે 1. ચલો લખી શકાય. હવે શું કરશું ત્યારબાદ x કટ થઈ ગયો 1 માઇનસ log x છેદમાં x² અને અહીંયા જે y હતો એ સામેની સાઈડ જવા દે એટલે લખીશું x⁻1/x. તો અહીંયા ડાબી બાજુ મળી ગયો તમને dy બાય dx. ચલો ક્લિયર આટલી વસ્તુ મળી ગઈ વિકલન. હવે મારે શું મળે છે ક્રિટિકલ પોઈન્ટ. આના બરાબર 0 કરો તો 0 કરશો તો ક્રિટિકલ પોઈન્ટમાં શું આવશે x બરાબર 0 આવશે પણ એ તમારા પ્રદેશમાં નથી એટલે એમની વાત કરવાની આવશે નહીં. બીજી વેલ્યુ કઈ આવી ગઈ તમારી પાસે તો ધ્યાન આપજો. બીજી વેલ્યુ આવી ગઈ log x -1. તો log x -1 એટલે શું લખી શકાશે તો આપણે લખીશું log x બરાબર 1 લખાશે અને આના બરાબર લખાશે x બરાબર e. અહીંયા શું લખાશે x બરાબર e. હવે અહીંયા સંખ્યા રેખા ઉપર મૂકી દઉં e. હવે જો વિકલન કર્યું તેમાં log x નો સહગુણક શું છે માઇનસ. તો મારે અહીંયા સાઇન મેથડ યુઝ કરવી હોય તો પહેલાં શું આવશે માઇનસ ને પછી આવશે પ્લસ. ચલો ક્લિયર સમજાઈ ગયું. હવે જો આના પરથી શું ખબર પડી ગઈ e કરતાં મોટી વેલ્યુ માટે તમારું વિધેય કેવું હશે ઘટતું વિધેય અને e કરતાં નાની વેલ્યુ માટે વિધેય કેવું હશે વધતું વિધેય. તો આમાં જો ઓપ્શનમાં ક્યાં એવું છે તો અહીંયા રહ્યું 1 માંથી 1, e માં વધતું અને તથા e થી ઇન્ફાઇનાઇટમાં કેવું છે ઘટતું વિધેય. રેડી ચલો આવડી જશે. એના પછી નેક્સ્ટ અહીંયા શું આપ્યું છે એક ચોરસ પતરાની બાજુની લંબાઈ શું આપેલું છે 4 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડના દરથી વધે છે. ચલો રેડી. હવે જો ચોરસના પતરાની બાજુની લંબાઈ એટલે લખાશે dx બાય dt. કેટલા દરથી વધે છે 4 સેન્ટીમીટર પર સેકન્ડના દરથી વધે છે. જ્યારે પતરાની બાજુની લંબાઈ એટલે કે x બરાબર 2 સેન્ટીમીટર હોય ત્યારે da બાય dt મેળવવાનું છે. તો સીધી વાત છે ચોરસ પતરું છે તો એના ક્ષેત્રફળનું સૂત્ર શું થશે a બરાબર x² લખી શકાય. હવે જો હવે આપણે da બાય dt શું લખાશે 2x બાજુમાં લખાશે dx બાય dt લખાય કે નહીં વેલ્યુ મૂકતા જાઓ. dx બાય dt એટલે શું આવશે તો 2 ગુણ્યા x ની કિંમત શું હતી આપણી પાસે x ની કિંમત હતી 2 dx બાય dt ની કિંમત 4 તો જવાબ શું આવી ગયો 16. તો અહીંયા જો કે ઓપ્શનમાં 16 છે આ રહ્યો. ડન. એના પછીનો પ્રશ્ન જો બેટા શું આપ્યું છે ધ્યાન આપજો. તો પ્રશ્નમાં આપ્યો છે વર્તુળના ક્ષેત્રફળ વધવાનો દર અચળ ન હોય. ક્ષેત્રફળ વધવાનો દર અચળ નથી પરંતુ પરિમિતિ વધવાનો દર અચળ છે. પરિમિતિ એટલે શું આવશે તો પરિમિતિ આપણે લખીએ c સર્કમ્ફરન્સ ઓફ સર્કલ એટલે વર્તુળની પરિમિતિ. તો વર્તુળની પરિમિતિને લખાશે 2πr. હવે આનું વિકલન કરું તો dc બાય dt તો આને લખાશે 2π dr બાય dt લખાશે. હવે ધ્યાન આપજો અહીંયા શું કરશું આ તો અચળ છે વધવાનો દર પરિમિતિ વધવાનો દર કેવો છે અચળ કીધો છે તો આને મેં ધાર લીધો કે બરાબર 2π dr બાય dt. તો હવે લખીશું dr બાય dt બરાબર કેના છેદમાં 2π. ત્યારબાદ શું આવશે સમજજો આટલું થયું. હવે જો મારે શું જોઈએ છે તો તેના ક્ષેત્રફળ વધવાનો દર ખાલી જગ્યાના પ્રમાણમાં બદલાય છે. હવે આનું ક્ષેત્રફળ શું હતું વર્તુળનું ક્ષેત્રફળ હતું a બરાબર πr². હવે વિકલન કરો તો લખીશું da બાય dt બરાબર πr² નું વિકલન શું થઈ જશે 2πr અને અહીંયા લખાશે dr બાય dt. હવે dr બાય dt ની કિંમત મૂકી દો તો da બાય dt
બરાબર 2πr ગુણ્યા dr/dt શું થઈ ગયું આપણી પાસે કેના છેદમાં 2π, તો 2π કટ થઈ ગયો. હવે વધ્યો આપણી પાસે dA/dt બરાબર kr. તો આ કેના સમપ્રમાણમાં હશે તો કે ભાઈ dA/dt ચલે છે r હશે, તો એ કેના સમપ્રમાણમાં હશે ભાઈ ત્રિજ્યાના પ્રમાણમાં હશે. રેડી. હવે જો નેક્સ્ટ, હવે અહીંયા આપ્યું છે સંકલનમાં આવડવા જે આપ્યું છે એનું જોઈ લો સાદુરૂપ. અહીંયા ઈને ઉપર ચડાવશું. અહીંયા આપ્યું છે e log x આપેલું છે બેટા. કદાચ જો તમને ન વંચાતું હોય શું આપેલું છે એ લખી દઉં છું. હવે અહીંયા જે e છે આગળ આવશે ઉપર, તો અહીંયા લખાશે e log x raised to e અને આનું સાદુરૂપ આવી જશે x raised to e. ચલો રેડી. તો સંકલનમાં આવશે સીધું આ પદ આવશે, બીજું આવશે પ્લસ e raised to e. આ બે પદનું સંકલન કરવાનું છે. તો આ છે ચલ ને ચલ અને એમનો ઘાત શું છે આપણી પાસે અચળ. બરાબર. તો આનું સંકલન શું આવશે તો કે x raised to e plus 1 છેદમાં બી શું લખાશે e plus 1 પ્લસ e raised to e લખાશે અને બાજુમાં આવી જશે x ને પ્લસ c. ચલો રેડી. સમજાઈ ગયું. તો જો આવું કે ઓપ્શન છે હા, તો કે પહેલો જ ઓપ્શન એવો આપેલો છે. ક્લિયર છે. એના પછી આગળ જો શું આપ્યું છે, અહીંયા આપ્યું છે સંકલનમાં વર્ગમૂળમાં 3 - 4x dx. તો આનું સંકલન શું થશે, તો આનું સંકલન સીધું બેટા 3 - 4x નું સંકલન ઘાત છે વર્ગમૂળમાં, તો 1/2 + 1 એટલે લખાશે 3/2 છેદમાં લખાશે 3/2 ગુણ્યા હવે x નો સહગુણક શું હતો -4 એના વડે ભાગાકાર. સાદુરૂપ આપો 2 × 2 = 4 અને અહીંયા લખાશે -6 એટલે લખાશે -1/6 કૌંસમાં 3 - 4x ની 3/2 ઘાત. ચલો રેડી. આવડી જશે. ઓકે. તો હવે જો અહીંયા આપણી પાસે શું છે -1/6 3 - 4x ની 3/2 ઘાત. હવે જો નેક્સ્ટ આપણી પાસે છે sec વર્ગ x ને cos² x છે. તો આને શું લખાશે, આને સીધું લખાશે સંકલનમાં 1// sin² x cos² x ગુણાકારમાં આવશે. હવે અહીંયા 1 છે એટલે લખાશે sin² x પ્લસ cos² x નિત્યસમ લખાય. હવે ધ્યાન આપજો, અંશ છૂટો પાડ દો તો અહીંયા લખાશે આના છેદમાં આખું પદ લખશો તો અહીંયા વધશે sec² x પ્લસ cos² x અને પાછળ લખાશે અહીંયા dx. હવે આનું સંકલન કરો તો sec² x નું સંકલન થઈ ગયું tan x અને આનું થઈ ગયું -cot x અને પ્લસ c આવી ગયો. રેડી. આ શું મળી ગયું તમને સંકલન. તો જવાબમાં તમારો શું આવી ગયો ઓપ્શન બી આવી ગયો. ચલો ડન. એના પછીનો પ્રશ્ન જુઓ બેટા શું આપ્યો છે અહીંયા સંકલનમાં. જો i બરાબર સંકલનમાં sin x ની 2019 ઘાત આપી છે, છેદમાં શું આપેલું છે આપણી પાસે cos x ની 2021 ઘાત. તો સીધું છે બેટા આપણે અહીંયા શું કરશું sin by cos એટલે tan બનાવીએ તો શું લખાશે i બરાબર સંકલનમાં sin x ની 2019 ઘાત આપી છે આખાની, તો અહીંયા sin x અને છેદમાં લખો cos x. હવે આમાં બે ઘાત તો બી વધી, છેદમાં બે ઘાત તો પણ વધી, તો 1/છેદમાં cos² x એટલે લખાશે એને sec² x dx. હવે આદેશ મૂકી દો t બરાબર tan x, તો હવે લખાશે શું dt બરાબર sec² x dx લખાય. મૂકી દો આમાં તો જવાબ શું આવશે i બરાબર સંકલનમાં t ની 2019 ઘાત dt અને લખાશે t ની 2020 છેદમાં 2020 ઘાત t હશે tan. જો છે ક્યાંય 2020 ઘાત ને tan હોવું જોઈએ, આ રહ્યો 2020 ઉપર નીચે અને tan આપેલો છે. હવે જો એના પછીનો પ્રશ્ન બેટા tan ઇન્વર્સ x dx આપ્યો છે, સીધો પ્રશ્ન આપેલો છે. સીધો આનું શું થશે તમારું ખંડેશન સંકલન થશે. તો આ તમારે લેવાશે u અને v તરીકે આવી જશે 1. તો ખંડેશન સંકલન એપ્લાય કરશો એટલે લખાશે x tan ઇન્વર્સ x માઇનસ સંકલનમાં tan ઇન્વર્સ x નું વિકલન એટલે 1/1 + x² ને ઉપર આવી ગયો x dx. રેડી. હવે આમાં એક જ સ્ટેપ કરવાનું છે સીધું સંકલન. અહીંયા ઉપર નીચે બે વડે ગુણાકાર અને ભાગાકાર. તો અહીંયા લખાશે tan ઇન્વર્સ x -1/2 2x ના છેદમાં 1 + x². તો આ શું થઈ ગયું તમારી પાસે, તો 1 + x² એટલે આને શું કહેવાશે અહીંયા બેટા 1 ગુણ્યા છે. હા, તો અહીંયા શું લખાશે આને છેદનું વિકલન અંશમાં છે, તો આ સંકલન આનું સંકલન થશે log mod 1 + x² અને અહીંયા શું લખાશે પ્લસ c. રેડી. અહીંયા x હશે. જો કયો ઓપ્શન મેચ થાય છે, x tan ઇન્વર્સ x ને માઇનસ આવશે, પ્લસ ની શું આવશે -1/2 log 1 + x². ચલો ડન. એના પછીનો ઓપ્શન જો બેટા શું આપ્યો છે, અહીંયા આપ્યો છે સંકલનમાં i બરાબર સંકલનમાં 0 થી 1 x કૌંસમાં 1 - x ની 49 ઘાત dx. રેડી. હવે મેં શું કર્યું અહીંયા, તો આમાં જે આપણી પાસે નિયત સંકલનના જે ગુણધર્મ હતા એ ગુણધર્મ મેં એપ્લાય કર્યો. તો ગુણધર્મ કઈ રીતે એપ્લાય કરશું ધ્યાન આપજો. તો શું કર્યું, બંનેનો સરવાળો અને -x. તો આપણે એને જનરલી શું કહીએ છીએ, કિંગ્સ રૂલ કહીએ છીએ. શું કહીએ છીએ, કિંગ્સ રૂલ. કિંગ્સ રૂલ એટલે શું લખાશે તો કે સંકલનમાં a થી b f of x dx બરાબર આને લખીશું a થી b, આનું સંકલન કેના મુજબ થશે a + b - x dx.
આ મુજબ પાછું સંકલન થઈ શકે. ચલો રેડી. તો બંનેના સંકલનના જવાબ કેવા આવે? સરખા. તો આપણે આ કિંગ્સ રૂલ, આને આપણે જનરલી શું કહીએ છીએ ક્લાસરૂમમાં આપણે કહીએ છીએ કિંગ્સ રૂલ, રાઈટ. તો અહીંયા કિંગ્સ રૂલ પાછો આપણે એપ્લાય કરશું. તો કિંગ્સ રૂલ એપ્લાય કરશું એટલે લખાશે 0 થી 1, એક્સની જગ્યાએ લખાશે 1 - x, અને 1 - x હતો તો 1 - xની જગ્યાએ આવી જશે પાછો 1 - x, અને આખાની અહીંયા ઘાત છે 49 dx, જેમ હતું એમ લખી નાખ્યું. રેડી. હવે જોતા જાઓ. I બરાબર સંકલનમાં 0 થી 1, તો અહીંયા લખીશું 1 - x. 1 માઇનસ એટલે શું થઈ ગયું? આ +1 -1 કેન્સલ થઈ ગયો, તો માઇનસ થઈ ગયો પ્લસ xની 49 ઘાત. રેડી. dx. હવે I બરાબર સંકલનમાં 0 થી 1, xની 49 ઘાત અંદર આપી દો, xની 49 ઘાત માઇનસ xની 50 ઘાત. ચલો રેડી. સમજાણું? I બરાબર સંકલનમાં 0 થી 1, xની 49 ઘાત આપી છે, એનું આપણે સંકલન કરશું એટલે શું લખાશે? તો ધ્યાન આપજો, xની 50 ઘાત છેદમાં 50 માઇનસ xની 51 ઘાત છેદમાં 51. અહીંયા શું આપ્યું છે? 0 થી 1 સંકલન આપી દીધું છે, હા કે ના? હવે શું કરો? 1 મૂકો એટલે જવાબ આવી જશે સીધો. I બરાબર 1/50 માઇનસ 1/51. 0 મૂકવાની જરૂર છે નહીં, કેમ કે બધું 0 થઈ જશે. તો અહીંયા I બરાબર લખાશે શું? 51 - 50 છેદમાં 50 × 51. રેડી. ગુણાકાર કરો. 51 - 50 એટલે થઈ ગયો 1, અને છેદમાં ગુણાકાર કરશો તો 0 નો 0, 5 × 5 ને 5 × 25, અને આના બરાબર લખાશે કે. આના બરાબર જવાબમાં શું આપ્યો છે તમને? કે. હવે વ્યસ્ત કરો કેનો? 1/, કે તો આ ઉપર આવતું રહ્યું, તો 2550 આવી ગયું, હા કે ના? નેક્સ્ટ જો માનાંકમાં આપ્યું છે, તો સંકલન લખાશે I બરાબર -1 થી 0 mod x dx. તો આનું સંકલન તો સીધું જ થશે બેટા. mod x નો આલેખ, x બરાબર -1 રેખા આ બાજુ હશે, -1 અહીંયા હશે, એટલે તમને ખ્યાલ હશે કે અહીંયા -1 મૂકશો એટલે જવાબ તો 1 જ આવશે. આ હાઈટ આવી ગઈ 1, આ બી 1, તો ત્રિકોણનું ક્ષેત્રફળ શું થઈ ગયું? 1/2 × 1 × 1, તો આવી ગયો જવાબમાં બેટા 1/2. રેડી. જવાબમાં શું આવી ગયું? 1/2. ડન. એના પછીનો પ્રશ્ન જો. હવે અહીંયા આપ્યું છે e⁻x + 1 ને છેદમાં આપ્યું છે e⁻x - 1. તો મિત્રો આવડો તમને વિધેય ખબર હશે, f of x બરાબર e⁻x + 1 છેદમાં e⁻x - 1. તો આ વિધેય કેવું આપ્યું છે? અયુગ્મ વિધેય આપેલું છે. કેવું વિધેય આપેલું છે? અયુગ્મ. તો અયુગ્મ વિધેયમાં અને લિમિટ જો માઇનસ પ્લસ આપેલી છે, તો માઇનસ પ્લસ લિમિટ આપી હોય અને અયુગ્મ વિધેય આપ્યું હોય તો એનું સંકલન હંમેશા, સંકલન શું થઈ જશે? આનું સંકલન હંમેશા થઈ જશે 0. તો log 1 થશે 0. રેડી. આમાં કિંમત બધી તમને લોગમાં આપી દીધી કન્ફ્યુઝ કરવા માટે, તો તમને ખ્યાલ હોવો જોઈએ 0 કોની કિંમત થાય? તો કે log 1 ની. log 1 હશે 0 કહેવાશે. એના પછી જો મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન પછી આપ્યો છે તમારી પાસે ઉપવલય 9x² + 16y² બરાબર 1 નું પ્રથમ ચરણમાં આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. તો તમને ઉપવલયનું ક્ષેત્રફળ મેળવતા જ આવડે છે. સૂત્ર શું છે? π/ab. પણ પ્રથમ ચરણનું તો /4 કરી દેવાનું. હવે જોતા જાઓ. તો અહીંયા શું લખીશું? તો આપણે બધાને 1 વડે ભાગાકાર કરીએ તો આને લખાશે x² / 1/9 + y² / 1/16 બરાબર 1. તો a બરાબર છે 1/9, b બરાબર છે a² બરાબર છે 1/9 અને b² બરાબર છે 1/16. તો હવે a અને b જોઈએ તો 1/3 ને 1/4 ગુણાકાર કરો તો આવશે 1/12, અને અહીંયા મૂકશો તો 1/12 × π/4, તો 12 ચોક થઈ ગયો 48. તો જવાબ આવી ગયો π/48. રેડી. વ્યવસ્થિત ગણતરી કરશો એટલે સીધો જવાબ નીકળશે. હવે જો અહીંયા આપ્યું છે 3 cos x 0 થી π/2 ની લિમિટ આપેલી છે, તો આનું શું આવશે? સંકલન ક્ષેત્રફળ જે મેળવવાનું છે શું આવશે? તો ક્ષેત્રફળ સીધું આવશે. આપણને ખબર છે 0 થી π/2 માં cos x નું ક્ષેત્રફળ શું થશે? 1, અને 1 થશે અને ગુણ્યા 3 છે, તો જવાબ આવી જશે તમારો 3. ચલો ક્લિયર. આગળ વધીએ. તો હવે અહીંયા આપ્યું છે y બરાબર 2x - x². તો આલેખ બનાવીએ તો y બરાબર 2x - x² આવડો આલેખ હાથ થઈ ગયો. કીધું છે x અક્ષ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. કેના વડે? x અક્ષ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. એટલે આવડું આ ક્ષેત્રફળ મેળવવાનું છે ને. તો અહીંયા 0 હશે ને અહીંયા 2 હશે, તો લિમિટ મૂકશો એટલે શું લખાશે? I બરાબર 0 થી 2 2x - x². અહીંયા લખાશે dx. ચલો સંકલન કરો અને એક લિમિટ મૂકો, તો આને લખાશે x² - x³ / 3. અહીંયા મૂકો 0 અને અહીંયા લખો 2, તો 2 મૂકશો એટલે લખાશે 4 - 8/3, તો લખાશે 4 × 3 = 12 - 8 એટલે શું લખાશે? 4/3. ચલો આવડી જશે. I બરાબર શું લખાશે? 4/3. ચલો ક્લિયર. તો આવી ગયો ઓપ્શન એ. હવે એના પછી આગળ જો શું આપ્યું છે. અહીંયા જે તમને વિકલ્પ સમીકરણ આપ્યું છે એની કક્ષા અને પરિમાણ મેળવવાના છે. તો મિત્રો અહીંયા જો સાઇનની અંદર આપ્યું છે એટલે પરિમાણ મળશે નહીં. તો કક્ષા શું થશે? કક્ષા એટલે હાઈએસ્ટ વિકલન. હાઈએસ્ટ વિકલન છે 4, પણ પરિમાણ મળશે નહીં. તો 4 અને પરિમાણ શું આવશે? અવ્યાખ્યાયિત. ક્લિયર. એના પછી આગળ વધીએ. y બરાબર e⁻x + 1 એક ખાલી જગ્યા વિકલ્પ સમીકરણનો ઉકેલ. નીચેનામાંથી કયા વિકલ્પ સમીકરણનો ઉપયોગ છે ઉકેલ છે ચેક કરો. તો મિત્રો આપણે શું કરવાનું? સીધું વિકલન, આનું વિકલન કરો.
dy/dx બરાબર આવી ગયો e⁻x પાછું વિકલન તો કે d²y/dx² બરાબર લખાશે e⁻x પાછું આવી ગયો અને આને લખી શકાય dy/dx. જો આમાં કયો ઓપ્શન એવો મેચ થાય છે તો ઓપ્શન સી મેચ થાય છે એ રીતનો, હા કે ના? ડન. એના પછીનો પ્રશ્ન જો મિત્રો શું આપ્યો છે, વિકલ્પ સમીકરણ આપ્યું છે x dy/dx + 2y = x² નો સંકલ્યકારક અવયવ. તો સંકલ્યકારક અવયવ માટે તમારે શું કરવાનું છે, dy/dx બરાબર dy/dx બંને બાજુ x વડે ભાગાકાર તો 2/x અહીંયા આવશે y બરાબર x². તો સંકલ્યકારક અવયવનું સૂત્ર શું થશે, e⁻ સંકલનમાં p of x dx. તો અહીંયા આપણે સરખામણી કરશો વ્યાપક સ્વરૂપ સાથે તો dy/dx + p of x × y બરાબર q of x લખી શકાય મિત્રો. તો હવે જો અહીંયા p of x બરાબર શું આવી ગયો છે, 2/x. તો અહીંયા હું લખીશ e⁻ સંકલનમાં 2/x dx. તો આને લખાશે e⁻2 log x અને આને લખી શકાશે e⁻ log x² બરાબર શું લખાશે આને x². ચલો રેડી. હવે જો b બરાબર છે અહીંયા શું થઈ ગયું, x² થઈ ગયું. હવે નેક્સ્ટ એના પછી શું આવશે, નીચે આપેલ રાશિ પૈકી ખાલી જગ્યા રાશિ અદિશ છે. અદિશ છે એમાં જો બળ તમારી સદિશ હશે, પ્રવેગ સદિશ છે અને વેગ બી સદિશ છે. અદિશ કોણ વધ્યું, ખાલી ઘનતા. રેડી. નેક્સ્ટ આપેલ એક ચોરસ આકૃતિ પરથી ખાલી જગ્યા સદિશો સમરેખ છે પરંતુ સમાન નથી. સદિશ કેવો હોવો જોઈએ, સમરેખ છે પરંતુ સમાન નથી. હવે જો અહીંયા આ બે જે સદિશ છે સમરેખ બી છે અને સમાન બી છે. આ બે સદિશ જો સમરેખ છે બરાબર, આ બાજુ એરો અહીંયા જાય છે, અહીંયા એરો આ બાજુ આવેલો છે તો સમરેખ છે પણ સમાન નથી. રેડી. તો અહીંયા જવાબમાં શું આવી ગયો, a અને c. ચલો એના પછીનો પ્રશ્ન જો બેટા શું આપ્યો છે, અહીંયા આપ્યું છે બે સદિશનું અહીંયા તમને મૂલ્ય આપ્યું છે, એનું મૂલ્ય આપ્યું છે, બીનું મૂલ્ય આપેલું છે, a + b નું મૂલ્ય આપ્યું છે. a અને b વચ્ચેનો ખૂણો મેળવવાનો છે. તો આપણે શું કરશું, અહીંયા સદિશ a + b બરાબર ના મૂલ્ય બરાબર 1 બે બાજુ વર્ગ કરો તો ડાબી બાજુ શું લખાશે, સદિશ a નો મૂલ્યનો સ્ક્વેર પ્લસ સદિશ b ના મૂલ્યનો સ્ક્વેર પ્લસ 2 વખત સદિશ a.b બરાબર લખાશે 1. ચલો લખી શકાય. હવે શું કરશું, ત્યારબાદ આને લખાશે 1 + 1 + 2 ટાઈમ્સ સદિશ a.b. તો આને લખાશે સદિશ a નું મૂલ્ય, સદિશ b નું મૂલ્ય અને લખાશે cos θ બરાબર શું લખીશું 1. ડન. તો +1 + 1 કેન્સલ, 2 cos θ બરાબર શું લખાશે અહીંયા -1. તો cos θ બરાબર લખાશે -1/2 અને શું લખાશે, cos θ બરાબર -1/2 લખાશે. ચલો રેડી. તો હવે જો cos θ બરાબર -1/2. હવે અહીંયા આપણે કિંમત જોઈશું તો આને લખાશે cos 1/2 ક્યારે આવશે, જ્યારે π/3 હશે ત્યારે 1/2 આવશે. હવે આને માઇનસ આપ્યો છે એટલે લખાશે π - π/3 એટલે તમને તરત જ ખ્યાલ આવી ગયો કે 2π/3. ચલો ડન, આવડી જશે. એના પછી જો નેક્સ્ટ ક્વેશ્ચન શું આપ્યું છે બેટા, સદિશો a અને b ના માન અનુક્રમે વર્ગમૂળ 3 અને 4 છે. તો સીધો અહીંયા આપણે સિમ્બોલિક ફોર્મમાં લખીએ, વર્ગમૂળ a બરાબર સદિશ a નું મૂલ્ય બરાબર √3, સદિશ b નું મૂલ્ય બરાબર 4 બરાબર. સદિશ a.b બરાબર 2√3 આપેલો છે. સદિશ a.b બરાબર શું આપેલો છે, 2√3 આપ્યો છે. a અને b ના વચ્ચેનો ખૂણો જે છે શું છે, ખાલી જગ્યા છે એ વસ્તુ કીધેલી છે. હવે ધ્યાન આપજો, આપણે કેના વચ્ચેનો ખૂણો જોઈએ છે, a અને b વચ્ચેનો. તો ડોટ પ્રોડક્ટ શું દર્શાવશે, સદિશ a નું મૂલ્ય, સદિશ b નું મૂલ્ય અને લખાશે cos θ બરાબર 2√3. રેડી. તો સદિશ a નું મૂલ્ય શું આપ્યું છે, તો અહીંયા લખીશું cos θ બરાબર 2√3 છેદમાં શું આપેલો હશે, સદિશ a નું મૂલ્ય છેદમાં જશે એટલે લખાશે √3 × 4. આ બે કેન્સલ, 2 દુ 4 તો અહીંયા લખાશે 1/2. તો 1/2 કોસની લાઈનમાં ક્યારે આવશે, તો કે π/3 હશે ત્યારે. તો જવાબ તમારો આવી ગયો π/3. ડન. એના પછીનો પ્રશ્ન જો શું આપ્યું છે, PQ અને R ત્રિકોણવાળા શિરોબિંદુવાળા ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવાનું કીધું છે. તો સીધી વાત છે, પહેલાં આપણે અહીંયા શું લખીશું, ત્રિકોણ બનાવી લઈએ એક સરસ મજાનું. અહીંયા લખો P, અહીંયા લખીએ છીએ P, અહીંયા લખીએ છીએ Q અને અહીંયા લખીએ છીએ R બરાબર. હવે P ના યામ શું આપેલા છે, 1, 1, 1. Q ના યામ આપેલા છે 1, 2 અને 3. R ના યામ શું આપેલા છે આપણી પાસે, તો કે આપેલા છે 2, 3 અને 1. હવે જોજો બેટા, હવે અહીંયા હું શું કરીશ, મારે અહીંયા ત્રિકોણનું ક્ષેત્રફળ જોઈએ તો મને ખબર છે ક્ષેત્રફળનું સૂત્ર શું આવશે, 1/2. હવે અહીંયા સદિશ હું કયો લઉં છું, તો સદિશ PR અને PQ લઉં છું. કયો સદિશ લઉં છું, PQ અને PR. તો અહીંયા લખીશ સદિશ PQ ક્રોસ સદિશ PR લખાશે. હવે સદિશ PQ શું આપ્યો છે, તો સદિશ PQ મેળવવા માટે શું કરવું પડશે, ધ્યાન આપજો. તો સદિશ PQ બરાબર આપણે શું કરીએ, ટર્મિનલ માઇનસ ઇનિશિયલ કરો. સદિશ PQ બરાબર શું કરવું પડશે, ટર્મિનલ માઇનસ ઇનિશિયલ. તો આમાંથી આ બાદ કરો તો અહીંયા 1 - 1 લખાશે 0, 2 - 1 લખાશે 1 અને 3 - 1 લખાશે 2. પછી લખ્યું સદિશ PR, અહીંયા શું લખાશે, 2 - 1 એટલે લખાશે 1, 3 - 2 એટલે લખાશે 1, પછી આપેલો છે 1 - 3 એટલે લખાશે -2. ચલો ક્લિયર.
સમજાઈ ગયું? હવે આ બેનું મારે ક્રોસ પ્રોડક્ટ કરવાનો. શું કરવાનો છે? ક્રોસ પ્રોડક્ટ. તો ક્રોસ પ્રોડક્ટ એ સીધું જ કરતા શીખવાડું છું. ક્રોસ પ્રોડક્ટમાં હંમેશા યાદ રાખવાનું, આપણે ખબર છે 3 ઘટક આવશે. પહેલો ઘટક વાય કેપ, બીજો જે કેપ ને ત્રીજો કે કેપ. પહેલો પ્લસ હશે, બીજો માઇનસ હશે, ત્રીજો પ્લસ હશે. રેડી? એ મુજબ ડાયરેક્ટ જ કરતા જાઓ અને સીધું અહીંયા લખી શકાશે. જો તો 1 ગુણ્યા -2 એટલે -2 અને -2 એટલે અહીંયા લખાશે -4. ચલો રેડી? હવે ઘટક જે આવશે એ આવશે માઇનસ. પહેલા માઇનસ લખી નાખો. હવે શું કરો? વચ્ચેની આર કાઢી નાખો, બાકી જે વધ્યા એમના. આ 0 થઈ ગયું અને આવી ગયું -2. તો -2 ને શું થઈ ગયું? +2. ચલો ડન. હવે ત્યારબાદ ત્રીજે આર માટે ત્રીજો જે ઘટક જોઈએ છે તો આ 0 અને -1. ચલો થઈ ગયું. આ ઘટક આવી ગયો. હવે આનું શું લેવાનું છે? મૂલ્ય. તો આનું મૂલ્ય શું આવી જશે? 4 નો વર્ગ 16, 2 નો વર્ગ 4, 16 ને 4 20, 20 ને 1 21. તો જવાબમાં શું આવી ગયું તમારી પાસે? અહીંયા ડાયરેક્ટ આવ્યો 21. તો આવી ગયો 21/2. છે ક્યાં ઓપ્શન? ડન. હવે જો નેક્સ્ટ સદીશ એ અને બી આપ્યા છે. આવડી આ વસ્તુ મેળવવાની કીધી. આમાં પણ આપણે જો થોડુંક દિમાગ વાપરીએ તો અહીંયા શું લખાશે? મૂલ્યમાં અહીંયા પહેલાં ક્રોસ પ્રોડક્ટ આપ્યો છે તો વેક્ટર એ ક્રોસ વેક્ટર એ લખીશું. પછી શું આવશે? વેક્ટર માઇનસ વેક્ટર એ ક્રોસ વેક્ટર બી. પછી શું આવશે? પ્લસ વેક્ટર બી ક્રોસ વેક્ટર એ. અને શું આવી જશે પછી? માઇનસ વેક્ટર બી ક્રોસ વેક્ટર બી. આપણને ખબર છે ક્રોસ પ્રોડક્ટમાં એ ક્રોસ એ 0 થઈ જાય ને બી ક્રોસ બી બી 0. તો આ 0 આ 0 આમાં માઇનસ છે તો એને અદલા બદલી કરી દો તો આને લખાશે 2 વખત સદીશ બીનું બી ક્રોસ સદીશ એ નું મૂલ્ય લખી શકાય. તો આપણે તો સિમ્પલ બી ક્રોસ એ જ મેળવવાનો છે ને એનું મૂલ્ય. તો આપણી પાસે પહેલાં બી રાખીએ તો બીમાં ઘટક શું આપ્યા છે? 1 2 અને 3. આ સદીશ બી. સદીશ એ શું આપ્યો છે? તો કે 1 1 અને 1. રેડી? હમણાં તમને શીખવાડું સદીશ બી ક્રોસ એ સદીશ એ મેળવતા તમને ડાયરેક્ટ જ શીખવાડું. ચલો આવડી ગયું. હવે શું કરવાનું? ફરીથી 2 × 2 2 - 3. તો 2 - 3 એટલે કે જવાબ આવી ગયો -1. ચલો આવડી જશે. પછી શું આવશે? કયો ઘટક લેવાનો છે? બીજો ઘટક. તો એમાં માઇનસ વચ્ચેની હાર નીકળી જશે. 1 - 3 તો કે તમારી પાસે આવી ગયો -2 અને -2 ને શું થઈ ગયો? +2. રેડી? હવે એમાં શું આવશે? ત્રીજો હાર નીકળી ગયો, ત્રીજો સ્તંભ નીકળી ગયો તો શું આવશે? 1 - 2 એટલે કે -1. ચલો ક્લિયર? તો આનું સાદરૂપ આપશો જવાબ શું આવશે? ધ્યાન આપજો. 2 દુ 4 5 અને 6 તો અહીંયા લખાશે 2 વર્ગમૂળમાં 6. તમારો જવાબ શું આવી ગયો? 2 વર્ગમૂળમાં 6 આવી ગયો. ચલો ડન. હવે આ જ રીતનો પ્રશ્ન હજી આપેલો છે. આ બે રેખાઓ વચ્ચે લઘુત્તમ અંતર જોઈએ છે. લઘુત્તમ અંતર જોઈએ છે તો આપણે ટર્મિનોલોજી અહીં લખવી પડશે. તો હું લખીશ સદીશ A1 સદીશ A2. તો સદીશ A1 શું આપ્યો છે? પહેલી રેખામાં સદીશ A1 નીકળશે 3 8 અને 3. સદીશ A2 બીજી રેખામાંથી તો લખાશે -3 -7 અને 6. પછી લખાશે સદીશ B1. સદીશ B1 શું આપ્યો છે? પહેલી રેખામાંથી 3 -1 અને 1. પછી નીકળશે સદીશ B2 બીજી રેખામાંથી -3 2 અને 4. લખી શકાય? હા કે ના? તમારે લઘુત્તમ અંતર માટેનું સૂત્ર શું છે? તો અંતર માટેનું સૂત્ર છે D બરાબર માનાંકમાં સદીશ A2 માઇનસ સદીશ A1 ડોટ સદીશ વેક્ટર B1 ક્રોસ સદીશ B2 છેદમાં B1 ક્રોસ B2 નું મૂલ્ય. રેડી? આવડી જશે. તો એક વસ્તુ ફિક્સ છે, B1 ક્રોસ B2 મેળવવાનું છે, મેળવી લો. તો સદીશ B1 ક્રોસ B2 ડાયરેક્ટ જે તમને શોર્ટકટ શીખવાડો એનાથી જ મેળવી લેવાનું એટલે ફટાફટ જવાબ આવશે. તો જો -4 -2 તો અહીંયા આવી ગયો -6. રેડી? પછી શું આવશે? -3 ચોક 12 +3 12 ને 3 15 અને આગળ આવી ગયો માઇનસ. રેડી? હવે એના પછી શું આવશે? ત્રીજી હાર હટાવી દો તો 3 દુ 6 માઇનસ માઇનસ પ્લસ ને હજી એક માઇનસ તો 6 - 3 થઈ ગયું. હવે જો આ થઈ ગયું B1 ક્રોસ B2 અને આનું મૂલ્ય બી મેળવી લે કેમ કે એની જરૂરત છે આપણે છેદમાં. તો આના મૂલ્ય શું લખાશે? તો વિચારો જે વર્ગમૂળમાં કાં તો પછી બીજી એ રીતે બી વિચારી શકાય. આમાંથી તમે 3 સામને કાઢી લેશો તો કાઉન્સમાં વધશે શું? તો અહીંયા વધશે -2 -5 અને 1 આ વધશે. આપણે ખબર છે જે સામાન્ય નીકળતો હશે મૂલ્ય માટે તો આગળ જ આવતું રહેશે. તો સીધું અહીંયા આગળ જ લખીએ તો 3 વર્ગમૂળમાં શું લખાશે? 2 નો વર્ગ 4 5 નો વર્ગ 25 25 ને 4 29 29 ને 1 30. ચલો રેડી? હવે અહીંયા જો આપણે શું મેળવવાનું છે? A2 માઇનસ A1. તો નીચેવાળામાંથી ઉપરવાળું માઇનસ કરવાનું. તો -3 હતો -3 કર્યો તો થઈ ગયો -6 -7 -8 એટલે થઈ ગયો -15 6 -3 હતો 3. રેડી? તો અહીંયા આપણે સામે લખી દઈએ તો અહીંયા -6 -15 3 એ સેમ ટુ સેમ છે. તો શું આવશે? એમનું બી મૂલ્ય થઈ જશે એકચ્યુઅલમાં D બરાબર ઉપર લખશો 2 નો ગુણાકાર કરશો એટલે શું લખાશે? તો કે 36 + 225 + 9 છેદમાં શું લખાશે? અહીંયા 3 વર્ગમૂળમાં 30 લખી શકાશે? હા કે ના? હવે જો અહીંયા 225 હતા
વિચારો 5 પૂરા કરી દીધા 230 અને બીજા એક 10 230 ને 240 240 ને હજી 30 તો 240 ને 30 થઈ ગયા 270 તો 270 ના છેદમાં 3 વર્ગમૂળમાં 30 તો 3 9 27 એટલે 90 3 ગુણ્યા 30 અને છેદમાં વર્ગમૂળમાં 30 તો આને લખાશે 3 વર્ગમૂળમાં 30 ચલો રેડી તો તમારો જવાબ કયો આવી ગયો બેટા ઓપ્શન ડી ચલો આવડી જશે એના પછી જુઓ બેટા સેમ ટુ સેમ ક્વેશ્ચન આપ્યો છે એ જ રીતનો પ્રશ્ન છે તો આપણે શું કરશું ધ્યાન આપજો તો સદિશ આર આપ્યો છે તો પહેલાં લખીએ સદિશ A1 સીધું પછી આવશે સદિશ A2 પછી આવશે સદિશ B1 અને પછી આવશે સદિશ B2 રેડી એ જ રીતે આપણે પ્રશ્ન આખો સોલ્વ કરવાનો છે ધ્યાન આપજો તો સદિશ અહીંયા A1 શું આપ્યો છે સદિશ A1 આપ્યો છે અહીંયા 1, 1, 0 સદિશ A2 શું આપ્યો છે તો કે 2, 1 અને -1 સદિશ B1 શું આપ્યો છે તો અહીંયા લખાશે 2, -1, 1 પછી સદિશ B2 શું આપ્યો છે 3, -5 અને 2 ચલો રેડી બે રેખા સમાંતર તો છે નહીં એટલે લઘુત્તમ અંતરનું સૂત્ર જે હતું એનું એ જ રહેશે તો ભાઈ સદિશ A2 માઇનસ સદિશ A1 ડોટ સદિશ B1 ક્રોસ સદિશ B2 છેદમાં શું આવી જશે સદિશ B1 ક્રોસ B2 નું મૂલ્ય આવડી જશે હા કે ના હવે ધ્યાન આપજો હવે શું કરશું આપણે સદિશ B1 ક્રોસ સદિશ B2 બરાબર અહીંયા શું લખાશે તો પહેલી હાર હટાવી દઈએ તો શું લખાશે -2 + 5 તો -2 + 5 શું લખાશે -2 + 5 5 - 2 એટલે કે લખાશે 3 ચલો રેડી બીજું શું છે અહીંયા લખીશું હવે માઇનસ આવશે તો કે 2 દૂ 4 4 - 3 તો કે 4 - 3 લખાશે 1 -10 + 3 તો -10 + 3 એટલે શું લખાશે -7 ચલો રેડી તો કે 2 × -5 એટલે -10 થઈ ગયો અને માઇનસ થઈ જશે પ્લસ થઈ ગયું બેટા તો આવી ગયું હવે જો હવે અહીંયા આપણે વેક્ટર A2 - A1 મેળવી લો તો શું આવશે નીચેનામાંથી ઉપરનું બાદ કરો તો લખાશે 1, 0 અને -1 ચલો લખી શકાય હા કે ના તો અહીંયા ગુણાકાર કરવાનો છે તો નિશ્ચયકમાં ગુણાકાર સીધો થઈ જશે 3 છે અને માઇનસ પ્લસ છે સીધું થઈ ગયું 3 અને 7 સીધો ગુણાકાર આવી ગયો 10 છેદમાં મૂલ્ય લખવાનું છે તો શું આવશે 7 નો વર્ગ 49 ને 50 ને 9 59 તો વર્ગમૂળમાં સીધો આવી ગયો 59 હવે ખાલી તમારે બેટા ઓપ્શન જ મેચ કરવાનો છે કે કયો ઓપ્શન મેચ થાય છે જે થશે 10 ના છેદમાં વર્ગમૂળમાં 59 એના પછી જો આગળ શું આપ્યું છે 44 નંબરનો પ્રશ્ન ઉગમ બિંદુ અને 3, -2, 4 માંથી પસાર થતી રેખાનું સદિશ સમીકરણ તો સીધું તમને ખ્યાલ આવી જશે તો આમાં ઉગમ બિંદુમાંથી પસાર થતું હોય તો 0, 0 આગળ હશે પછી આમાંથી આવડો બાદ કર્યો એટલે આવનો આ જ બિંદુ આવેલું તો એ અહીંયા એક જ જગ્યાએ ઓપ્શન સેટ થાય છે ચલો રેડી પહેલો જ ઓપ્શન સેટ થઈ ગયો એટલે વાર્તા પતી ગઈ તો આ તમારો જવાબ આવી ગયો જે પ્રશ્નમાં માગેલ છે એના પછીનો પ્રશ્ન જો તમને પ્રશ્નમાં શું આપેલું છે બેટા સીમિત શક્ય ઉકેલ પ્રદેશના શિરોબિંદુઓ 3, 3, 20, 3, 20, 10, 18, 12, 12, 12 છે હેતુલક્ષી વિધેય z બરાબર 2x + 3y ની મહત્તમ કિંમત ખાલી જગ્યા છે હવે જોજો તો મહત્તમ કિંમત મેળવવાની છે તો આપણે જોઈએ આમાંથી મહત્તમ કિંમત કઈ આવશે 3, 3 તો આવશે નાની કિંમત છે એટલે નહીં આવે 20 ને 3 તો કે 20 દૂ 40 થશે 40 ની આસપાસની કોઈ કિંમત જ નહીં પછી આવશે 20 દૂ 40 ને 30 70 છે પણ એથી 72 છે 82 બી છે હવે જોઈએ બીજું શું આવશે 18 ને 12 જોઈ લો તો 18 દૂ 36 અને 12 દૂ 18 દૂ 36 થઈ જશે પછી આવશે 12, 13, 36 ને 36 થઈ ગયા 72 તો 70 પછી 72 બી છે આપણી પાસે હવે એના પછી જો 12 અને 12 તો 12 દૂ 24 ને અહીંયા બી 12 તો 12, 50, 60 થશે એનાથી વધારે થશે નહીં તો તમારી હાઈએસ્ટ કિંમત શું આવી ગઈ મહત્તમ કિંમત 72 આવી ગઈ ચલો રેડી એના પછીનો પ્રશ્ન જુઓ બેટા હેતુલક્ષી વિધેયનું ઇષ્ટતમ મૂલ્ય કયા બિંદુએ પ્રાપ્ત થાય તો એનું મૂલ્ય હંમેશા શક્ય ઉકેલ પ્રદેશના શિરોબિંદુ આગળ પ્રાપ્ત થશે ચલો રેડી જે તમે ઓલરેડી પ્રોસિજર કરો છો હવે શું કીધું છે પ્રશ્નમાં શરતોને આધીન 20x + 50y ના મહત્તમ મૂલ્યના પ્રશ્નમાં શક્ય ઉકેલ પ્રદેશનું બિંદુ નથી જે પણ બિંદુ શક્ય પ્રદેશનું નહીં હોય ને એ બિંદુ આ ત્રણેય કન્ડિશનનો સમાવેશ કરશે નહીં સમાધાન કરશે નહીં તો 1 by 1 મૂકતા જાઓ બંનેમાં તો જેમ કે અહીંયા મૂક્યું તો અહીંયા આવી ગયું 20 અહીંયા મૂક્યું તો આવી ગયું 10 સેટિસ્ફાય કરે છે ડન તો આ શક્ય ઉકેલ પ્રદેશમાં છે એટલે આ બિંદુ નહીં આવે પછી 5,5 તો અહીંયા 5 તેરી 15 અને 15 ને 10 25 આવી ગયો અહીંયા શું આવશે 5 ને 5 10 તો આ બી સમાધાન કરે છે એટલે આ બી નહીં આવે 8,0 તો 8 આવશે 8 તેરી 24 આવશે સમાધાન કરે છે અને અહીંયા બી સમાધાન કરે છે તો એક જ બિંદુ વધ્યું 10 તો મૂકી જો તો અહીંયા શું 10 તેરી 30 બરાબર 30 શું થઈ ગયો 25 કરતાં વધી ગયો પણ અહીંયા લેઝન છે જે સમાધાન કરશે એટલે આ બિંદુ તેમના શક્ય ઉકેલ પ્રદેશમાં નહીં આવે એના પછીનો પ્રશ્ન જો બેટા શું આપ્યો છે P of A આપ્યો છે તો કે 0.8 P of B આપેલો છે અને P of B by A આપેલો છે તો આપણને ખબર છે
પી ઓફ એ આપેલો છે 0.8, પી ઓફ બી આપેલો છે 0.5 અને પી ઓફ બી બાય એ આપેલો છે 0.4. પી ઓફ એ યોગ બી બરાબર આપણે આ વસ્તુ મેળવવાની છે. પી ઓફ બી બાય એ શું લખાશે? પી ઓફ બી છેદ એ છેદમાં પી ઓફ એ. તો પી ઓફ બી છેદ એ શું આપેલો છે જોવો જે પ્રશ્નમાં. તો પી ઓફ બી છેદ આપ્યો છે આપણને ખબર નથી, આપ્યો નથી. પી ઓફ બી બાય એ આપેલો છે, મૂકી દો કિંમત, તો 0.4. પી ઓફ એ આપેલો છે, મૂકી દો અહીંયા કિંમત, છેદમાં આપેલો છે 0.8 અને પી ઓફ બી છેદ એ અથવા તો એ છેદ બી, તો આ થઈ ગયો 0.32 બરાબર પી ઓફ એ છેદ બી. હવે આનું સૂત્ર જુઓ, પી ઓફ એ છેદ બી એટલે કે પી ઓફ એ યોગ બીનું સૂત્ર. તો આનું સૂત્ર છે પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. રેડી? ચલો ક્લિયર, આવડી જશે. હવે આમાં કિંમત મૂકો અને સાદરૂપ આપો. તો પી ઓફ એ શું હતો મારી પાસે? 0.8, 0.5 અને માઇનસ એ હતો 0.32. હવે આને તમે સરવાળો કરશો એટલે 8 ને 5 13 થઈ ગયો એટલે 1.3 માઇનસ 0.32. તો સીધો જવાબ આવી ગયો 0.98, જે ઓપ્શન ડી છે. ચાલો ક્લિયર. એના પછીનો પ્રશ્ન જો બેટા, તમને શું આપ્યું છે? ગણિતનો એક પ્રશ્ન, 3 વિદ્યાર્થીઓ એ બી અને સીને આપવામાં આવે છે. એબીસી પ્રશ્ન ઉકેલી શકે તેની સંભાવના અનુક્રમે આપી છે અને પ્રશ્ન ઉકેલી શકાય તેની સંભાવના. તો આપણે આનું ઊંધું વિચારીશું કે ભાઈ બધી જ સંભાવના આવી ગઈ, એમાંથી આપણે એવી સંભાવના માઇનસ કરી દે કે એક પણથી પ્રશ્ન ઉકેલી શકાય નહીં. એનો મતલબ શું થઈ ગયો? અહીંયા લખીશું 1 - 1/2, 1 - 1/3 અને 1 - 1/4. સાદરૂપ આપી દો એટલે લખાશે 1 - 1/2, આને લખાશે 2/3 અને આને લખાશે 3/4. તો અહીંયા આવી ગયો તમારો જવાબ 3/4. છે ક્યાંય ઓપ્શનમાં? તો કે પહેલો જ ઓપ્શન છે. ચલો ડન. એના પછી જોઈએ મિત્રો આગળ શું આપ્યું છે અહીંયા. તો અહીંયા આપ્યું છે ઘટનાઓ એ અને બી માટે. જો આ રીતનું આપેલું હોય તો આપણે સાદરૂપ આપવાનું છે. તો પહેલાં જુઓ, પી ઓફ એ ઉડી ગયો, અવડા સામે મૂક્યું તો લખાશે પી ઓફ બી બરાબર પી ઓફ એ છેદ બી અને એનો મતલબ થયો એ છેદ બી. અને છેદમાં જાઓ તો એટલે લખાશે 1 બરાબર પી ઓફ એ છેદ બી બરાબર પી ઓફ બી, પી ઓફ એ છેદ બી ના છેદમાં પી ઓફ બી. તો આને લખાશે પી ઓફ એ બાય બી. ચલો રેડી. તો આ સૂત્ર ક્યાંય જોવા મળે છે જોવું જોઈએ. તો પી ઓફ શું મળી ગયું આપણી પાસે? એ બાય બી. તો પી ઓફ એ બાય બી બરાબર 1. ચલો ક્લિયર. તો અહીંયા મિત્રો તમારા બધા એમસીક્યુ શું થઈ ગયા? પૂરા થઈ ગયા. બહુ જ સરળ એમસીક્યુ છે, બહુ જ મસ્ત એમસીક્યુ છે, હે ને? તો થેન્ક યુ વેરી મચ.